બધા મિત્રોને રાધા રાધા. આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવા વિષય પર ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ જે આપણામાંથી ઘણાના મનમાં ચાલતો હોય છે. આપણે બધા ભક્તિ કરવા માંગીએ છીએ, ભગવાનની નજીક જવું છે, પણ આજના આ ભાગદોડવાળા જીવનમાં એ જાણે શક્ય જ નથી લાગતું. ક્યારેક આપણી જીદ, આપણો અહંકાર આડે આવે તો ક્યારેક આપણા જૂના સંસ્કારો આપણને પાછા ખેંચી લે છે. તો પછી સાચો રસ્તો છે શું? આ જ બધા સવાલોના જવાબ શોધવા માટે આજે આપણી પાસે એક અદ્ભુત સ્ત્રોત છે. ગુજરાતીTV.com પર 5મી ફેબ્રુઆરી 2026ના રોજ એક લેખ પ્રકાશિત થયો છે. એમાં શ્રી પ્રેમાનંદજી મહારાજના એકદમ તાજેતરના સત્સંગનો સાર આપવામાં આવ્યો છે. લેખક છે માધવ જસાપરા. એમણે બહુ સુંદર રીતે આ જ્ઞાનના મોતી તારવ્યા છે અને આપણે આજે એને વધુ ઊંડાણથી સમજવાનો પ્રયત્ન કરીશું. બિલકુલ. અને આ ચર્ચાની સૌથી રસપ્રદ વાત એ છે, ખબર છે, કે આ કોઈ શાસ્ત્રીય પ્રવચન નથી. આ તો સાધકોએ, એટલે કે આપણા જેવા સામાન્ય લોકોએ પોતાના મનની મૂંઝવણો પૂછી છે અને મહારાજજીએ એના જીવંત જવાબો આપ્યા છે. એટલે આ ચર્ચા માત્ર સૈદ્ધાંતિક નહીં, પણ એકદમ વ્યવહારુ બનશે, આપણા બધાના જીવનને સ્પર્શે. બરાબર. તો ચાલો આમાં ઊંટા ઉતરીએ. પહેલો જ પ્રશ્ન એવો છે જે ભક્તિ માર્ગની એક બહુ મોટી ગેરસમજને દૂર કરે છે. એક સાધકે પૂછ્યું કે મહારાજજી, જો કોઈ વ્યક્તિ અન્ન, જળ બધું જ છોડી દે અને એકદમ હઠ કરીને, જીદ પકડીને દિવસ-રાત નામ જપ કરે, તો શું એને ઠાકુરજી મળી જાય? આ વિચાર ઘણા લોકોને આકર્ષે છે કે કંઈક મોટું તપ કરવાથી જ ભગવાન મળે. હા, અને મહારાજજીનો જવાબ એકદમ સ્પષ્ટ અને ચોટદાર હતો. એમણે કહ્યું ના, સીધું જ કહી દીધું કે આ રીતે ભગવાન ન મળે. કારણ કે આમાં ભક્તિ ઓછી અને હું કેટલો મોટો ત્યાગી છું એ બતાવવાનો અહંકાર વધારે છે. તમે શરીરને કષ્ટ આપી રહ્યા છો, પણ મનમાં તો પેલો ત્યાગી હોવાનો ગર્વ પોષી રહ્યા છો. ભગવાનને તમારા શરીરના કષ્ટમાં નહીં, પણ તમારા હૃદયના ભાવમાં રસ છે. પણ ઘણા લોકોને એવું લાગે છે કે ભગવાનને પામવા માટે કંઈક તો કરવું પડે, કંઈક ત્યાગ કરવો પડે. તો શું આ કરવાનો ભાવ જ એ પોતે જ એક પ્રકારનો અહંકાર નથી? તમે બહુ જ સચોટ મુદ્દો પકડ્યો. મહારાજજી બરાબર એ જ સમજાવી રહ્યા છે. અહીં ચાવીરૂપ શબ્દ છે અનુરાગ, એટલે કે પ્રેમ, હઠ કે જીદ નહીં. એમણે કહ્યું કે અન્નજળ છોડવાની કોઈ જરૂર નથી. એને ઠાકોરજીનો પ્રસાદ માનીને ગ્રહણ કરો. તમારા પરિવારની, તમારા કામની જે સેવા છે એ કરતા કરતા પ્રેમથી નામ જપો. આ એકદમ સહજ માર્ગ છે. અહીં કરવા પર નહીં, પણ સમર્પિત થવા પર ભાર છે. અને એમણે એક બહુ સુંદર વાત કહી કે ભગવાન પાસે પૈસા, પદ, સફળતા એવું કંઈ ના માંગો. એમને મળવાની તડપ માંગો. જેમ ભૂખ્યા માણસને રોટલી માટે તડપ હોય ને, એવી તડપ જ્યારે હરિ માટે જાગે ત્યારે બધું સહજ થઈ જાય છે. વાહ! એટલે કે ભક્તિ એ કોઈ શારીરિક કસરત નથી, પણ હૃદયની અવસ્થા છે. અને આ જે કરવાનો અહંકાર છે એ માત્ર હઠયોગ પૂરતો સીમિત નથી. આપણા જે જૂના સંસ્કારો છે એ પણ એક પ્રકારનો અહંકાર જ છે, જે આપણને વારંવાર હરાવે છે. આપણને લાગે છે કે હું મારી ખરાબ આદતોને હરાવીશ અને પછી આપણે જ હારી જઈએ છીએ. આના પર પણ એક પ્રશ્ન પૂછાયો હતો. હા, અને એ તો લગભગ દરેક સાધકની વ્યથા છે કે અનંત જન્મોના પાપ સંસ્કારો એટલા મજબૂત છે કે પ્રયત્ન કરવા છતાં મન ભટકી જાય છે અને સાધક હારી જાય છે. ત્યારે શું કરવું? આ સાંભળીને જ નિરાશા આવી જાય. પણ મહારાજજીનો જવાબ સાંભળીને શરીરમાં શક્તિનો સંચાર થઈ જાય. તેમણે કહ્યું, હારવાનું તો છે જ નહીં. વાહ! આ એક વાક્ય જ પૂરતું છે. બિલકુલ. તેમણે સમજાવ્યું કે ભગવાનનું નામ, જે પરમ આનંદનું સ્ત્રોત છે, એના કરતાં આપણા સંસ્કારો વધુ બળવાન કઈ રીતે હોઈ શકે? જો તમે હારી રહ્યા છો, તો એનો અર્થ એ નથી કે તમારા સંસ્કારો બળવાન છે. એનો અર્થ એ છે કે તમારી શરણાગતિ હજુ કાચી છે. તમે હજુ પણ હું પ્રયત્ન કરું છું એવા ભાવમાં છો. ઠાકોરજી તમે સંભાળો એ ભાવમાં નથી. અને આ વાતને મગજમાં બરાબર બેસાડી દેવા માટે પેલું દડાનું ઉદાહરણ. હા, એમણે જે દડાનું ઉદાહરણ આપ્યું એ અદ્ભુત છે. એમણે કહ્યું, જેમ દડાને જમીન પર જેટલા જોરથી પછાડો એ એટલો જ ઊંચે ઉછળે છે, એમ જ સાધકનું પતન તેને વધુ વેગથી ભગવાન તરફ લઈ જશે. બરાબર. આ માત્ર એક ઉદાહરણ નથી, આ તો દ્રષ્ટિકોણ બદલવાની વાત છે. પણ એક મિનિટ, આ વાત સાંભળવામાં જેટલી સહેલી લાગે છે, વ્યવહારમાં એટલી જ અઘરી છે. જ્યારે કોઈ વ્યક્તિ ખરેખર નિષ્ફળ જાય,
કોઈ વ્યસનમાં ફરી ફસાઈ જાય ત્યારે એને ઉછળવાની તક તરીકે જોવું એ લગભગ અશક્ય નથી લાગતું. એ વખતે તો હતાશા અને ગિલ્ટ જ આવે છે. તમે એકદમ સાચો વ્યવહારુ પ્રશ્ન પૂછ્યો. મહારાજજીનો કહેવાનો અર્થ એ નથી કે પતન થાય ત્યારે ઉજવણી કરવી. એમનો અર્થ છે કે પતનથી હતાશ થઈને પ્રયત્ન છોડી દેવાનો નથી. એ જ ક્ષણે જ્યારે તમે સૌથી વધુ તૂટેલા અને લાચાર અનુભવો છો ત્યારે જ સાચી શરણાગતિનો જન્મ થાય છે. એ વખતે જે સાચા હૃદયની પોકાર નીકળે છે ને કે મારાથી નહીં થાય પ્રભુ હવે તમે જ બચાવો, એ જ પોકાર તમને દડાની જેમ ઉછાળશે. માયા ભટકાવી શકે છે પણ જે ઠાકુરજીના શરણમાં છે એનો સંપૂર્ણ નાશ ક્યારે નથી થતો. એ ગિલ્ટમાં ડૂબી જવાને બદલે એ જ ક્ષણે ફરીથી નામજપ શરૂ કરી દેવાનો છે. એ જ સાચી હિંમત છે. સમજાયો. એટલે કે નિષ્ફળતા એ અંત નથી, પણ શરણાગતિને વધુ પાક્કી કરવાની એક તક છે. તો પછી જો આવી નિષ્ફળતામાં પણ હારવાનું નથી, તો જીવનના જે સ્વાભાવિક દુઃખો આવે છે, જેમ કે બીમારી, આર્થિક તકલીફ, સંબંધોમાં સમસ્યાઓ, જે આપણા કર્મોનું ફળ છે, એને કેવી રીતે જોવું? એ વખતે તો મન તૂટી જ જાય છે. એને શાંતિથી સ્વીકારવું કેવી રીતે? અને આનો જે જવાબ મહારાજજી આપ્યો એ આખા સત્સંગનો કદાચ સૌથી ક્રાંતિકારી વિચાર છે. તેમણે એમ નથી કહ્યું કે દુઃખ ઓછું થઈ જશે. તેમણે કહ્યું નામ જપ કરતા રહેશો તો કર્મફળ ભોગવવામાં પણ આનંદ આવશે. આ સાંભળીને જ આંચકો લાગે કે દુઃખ ભોગવવામાં આનંદ કેવી રીતે આવી શકે? હા, આ તો માનવામાં જ ન આવે. પણ પછી તેમણે પોતાનું જ ઉદાહરણ આપ્યું. એમણે કહ્યું, હું અત્યારે કર્મફળ ભોગવી રહ્યો છું, છતાં હું વિશ્વના કોઈ પણ સ્વસ્થ કે મોટા પદ પર બેઠેલા માણસ કરતાં વધુ આનંદમાં છું. જ્યારે આવું કોઈ વ્યક્તિ પોતાના અનુભવથી કહે ત્યારે તેની અસર જ અલગ હોય છે. બરાબર. અને તેમણે આને એક કલા કહી. આધ્યાત્મિકતા એક કલા છે, ધ આર્ટ ઓફ લિવિંગ. પેલું એસી રૂમનું ઉદાહરણ તો બધું જ સ્પષ્ટ કરી દે છે કે બહાર ભલે આગ લાગી હોય, દુનિયામાં ગમે તેટલી ઉથલપાથલ હોય, પણ અંદર તમે એસી રૂમ જેવી શીતળ શાંતિમાં બેઠા છો. આ જાદુ નામ જપ અને શરણાગતિથી થાય છે. અને રસપ્રદ વાત એ છે કે આજના આધુનિક મનોવિજ્ઞાનમાં પણ આ જ કન્સેપ્ટ છે. એને રેડિકલ એક્સેપ્ટન્સ કહે છે. મતલબ કે પરિસ્થિતિને બદલવા માટે લડવાને બદલે તેને સંપૂર્ણપણે સ્વીકારીને અંદરની શાંતિ જાળવવી. નામ જપ એ શાંતિ જાળવવાનો શ્રેષ્ઠ સાધન છે. એટલે કે પરિસ્થિતિ સાથે લડવાને બદલે એની સાથે રહેતા શીખવું, નામ જપના સહારે. આ દૃષ્ટિકોણનો બદલાવ જ ખરી કળા છે. અને જ્યારે નામ જપ અને શરણાગતિથી અંદર આટલી શાંતિ અને સ્વીકારભાવ આવી જાય ત્યારે સ્વાભાવિક છે કે વ્યક્તિનું હું, તેનો અહંકાર પણ ઓગળવા લાગે. આ મને એક ખૂબ જ ઊંડા પ્રશ્ન પર લઈ જાય છે જે સત્સંગમાં પૂછાયો હતો. કયો પ્રશ્ન? મને હંમેશા એ પ્રશ્ન થતો કે જ્યારે રામકૃષ્ણ પરમહંસ કે ચૈતન્ય મહાપ્રભુ જેવા મહાપુરુષો ભગવાનના પ્રેમમાં રડે છે, ત્યારે એ સામાન્ય માણસના રડવા જેવું જ હોય કે કંઈક અલગ? કારણ કે આપણે તો સુખ કે દુઃખમાં કોઈક કારણથી રડીએ છીએ, પણ જેઓ સુખ દુઃખથી પર થઈ ગયા છે તેઓ જ્યારે રડે ત્યારે ખરેખર રડનાર કોણ હોય છે? આ ખૂબ જ સૂક્ષ્મ અને સુંદર પ્રશ્ન છે. મહારાજજીએ એનું રહસ્ય ખોલતા સમજાવ્યું કે એ અવસ્થામાં હું રહેતો જ નથી. આપણો અહંકાર જ સુખ દુઃખનો ભોગતા છે. જ્યારે નિરંતર ભજન અને પ્રેમ દ્વારા એ અહંકાર સંપૂર્ણપણે પ્રભુમાં ઓગળી જાય છે, ત્યારે જે આંસુ વહે છે એ કોઈ વ્યક્તિના નથી હોતા, એ શુદ્ધ પ્રેમના જ હોય છે. એ વિરહના હોઈ શકે, મિલનના આનંદના હોઈ શકે, પણ એમાં હું રડી રહ્યો છું એવું ભાન, એવો કર્તાભાવ નથી હોતો. ઓહ, એટલે કે ત્યાં રડવાની ક્રિયા છે, પણ રડવાવાળો કરતા નથી, માત્ર શુદ્ધ ભાવ છે. એકદમ બરાબર. તેમણે કહ્યું પણ ખરું કે આ બુદ્ધિથી સમજવાની નહીં, પણ અનુભવવાની વાત છે. એ એક એવી અવસ્થા છે જ્યાં માત્ર પ્રભુનું ચિંતન અને તેમનો પ્રેમ જ શેષ રહે છે. એ રુદનમાં પણ એક અલૌકિક, વર્ણન ન કરી શકાય એવો આનંદ હોય છે. આવી અવસ્થા સુધી પહોંચવા માટે સાચું માર્ગદર્શન ખૂબ જ જરૂરી છે. અને એના પરથી સવાલ થાય કે જીવનમાં સાચા સંત કે સદ્ગુરુ મળે કેવી રીતે? શું એ આપણા કોઈ સારા કર્મોનું, આપણા પ્રારબ્ધનું ફળ છે? આ એક બહુ મોટી ગેરસમજ છે
જે મહારાજજીએ દૂર કરી. તેમણે સ્પષ્ટ કહ્યું કે સંત મિલન પ્રારબ્ધથી નથી થતું, તે તો ભગવાનની અહેતુકી કૃપાનું પરિણામ છે. અહેતુકી કૃપા. હા, અહેતુકી એટલે જેની પાછળ કોઈ કારણ નથી, બસ એમ જ નિષ્કારણ કરુણા. જ્યારે જીવની દશા જોઈને ભગવાનનું હૃદય દ્રવી જાય છે, ત્યારે તેઓ આપણને પોતાના કોઈ પ્રેમી સંત સાથે મેળવી દે છે, જેથી આપણો હાથ પકડીને કોઈ આપણને તેમના સુધી પહોંચાડી શકે. અને ગુરુ મળ્યા પછી તેમના દ્વારા જે જ્ઞાન મળે, જેમ કે ગીતા કે બીજા રસગ્રંથો, એને સમજવાની સાચી રીત કઈ? કારણ કે સત્સંગમાં એક બાળકની વાત આવે છે, જેને આખી ગીતા મોઢે હતી, અને એ પ્રસંગમાંથી ઘણું શીખવા જેવું છે. હા, મહારાજજીએ એ બાળકને શાબાશી તો આપી, પણ સાથે એક બહુ મહત્વનો સિદ્ધાંત સમજાવ્યો. તેમણે કહ્યું કે ગીતા જેવા ગ્રંથોના અર્થના 4 સ્તર હોય છે: શબ્દાર્થ, વાચ્યાર્થ, ભાવાર્થ અને સૌથી ઊંડો છે રહસ્યાર્થ, ધ સિક્રેટ એસેન્સ. અને આ રહસ્યાર્થ કોઈ પંડિતાઈથી, બૌદ્ધિક વ્યાયામથી કે ચર્ચાઓ કરવાથી નથી સમજાતો. એ તો જ્યારે તમે નિષ્ઠાપૂર્વક ભજન કરો છો, ત્યારે ભગવાનની કૃપાથી હૃદયમાં આપોઆપ પ્રગટ થાય છે. અને આ જ વાત તેમણે હિત ચતુરાશી જેવા રસગ્રંથો માટે પણ કહી, જે શ્રી રાધાકૃષ્ણે લીલાઓનું વર્ણન કરે છે. તેમણે સલાહ આપી કે અત્યારે તેનો અર્થ સમજવાનો પ્રયત્ન ન કરવો, બસ શ્રદ્ધાથી તેનું ગાયન કરવું. આ થોડું વિચિત્ર લાગે કે અર્થ સમજ્યા વગર કેમ ગાવું? એનો શું ફાયદો? તેની પાછળ એક ખૂબ જ ગહન મનોવૈજ્ઞાનિક કારણ છે. જુઓ, આપણી બુદ્ધિ સાંસારિક છે. આપણે પ્રેમ, સંબંધ, બધી વસ્તુઓને ભૌતિક દ્રષ્ટિથી જ જોઈએ છીએ. રસગ્રંથોમાં ભગવાનના દિવ્ય અલૌકિક પ્રેમની વાત છે. જો આપણે આપણી સાંસારિક બુદ્ધિથી એનો અર્થ કાઢવા જઈશું, તો આપણે એ દિવ્ય પ્રેમને પણ સાંસારિક સ્તર પર લઈ આવીશું અને ખોટો અર્થ કરી બેસીશું. પરંતુ જ્યારે આપણે કશું સમજ્યા વગર માત્ર શ્રદ્ધાથી એ પદોનું ગાયન કરીએ છીએ, ત્યારે એ દિવ્ય શબ્દોની વાઇબ્રેશન આપણા ચિત્તને, આપણા હૃદયને શુદ્ધ કરે છે. ધીમે ધીમે આપણું હૃદય એ ભાવને ગ્રહણ કરવા લાયક બને છે. અને જ્યારે શ્રી રાધાજીની કૃપાથી હૃદયમાં સાચો પ્રેમ જાગે છે, ત્યારે સાચો અર્થ બુદ્ધિને પૂછ્યા વગર જ અંદરથી સ્ફુરે છે. ખૂબ જ સુંદર અને ઊંડી સમજૂતી. તો આપણે શરૂઆત કરી હતી એ પ્રશ્નથી કે ભક્તિ કેમ મુશ્કેલ લાગે છે, અને આખી ચર્ચા આપણને એક જ જવાબ પર લાવીને મૂકે છે: મુશ્કેલી આપણા હઠ, અહંકાર અને બુદ્ધિના વધુ પડતા ઉપયોગમાં છે. જ્યારે સાચો માર્ગ તો સરળતા, પ્રેમ અને સંપૂર્ણ શરણાગતિનો છે. નામજપ એ દરેક તાળાની ચાવી છે, જે દુઃખમાં પણ આનંદનો અનુભવ કરાવી શકે છે. અને અંતમાં મહારાજજીએ એક ચેતવણી જેવી વાત કહી છે, જેને આપણે સૌએ ગંભીરતાથી લેવી જોઈએ. તેમણે કહ્યું, આ અત્યારે ભગવાનની કૃપાની એક હવા આવી છે. જે લોકો મારી વાત માનીને નામ જપમાં લાગી જશે, તેમનું કલ્યાણ થઈ જશે. આ શબ્દો સૂચવે છે કે આ એક સુવર્ણ તક છે, જેને આપણે ગુમાવવી ન જોઈએ. બિલકુલ. અને તેમણે કોઈ એક જ નામનો આગ્રહ પણ નથી રાખ્યો. ખૂબ જ ઉદારતાથી કહ્યું, રાધા રાધા જપો, રામ રામ જપો, જે નામ પ્રિય હોય તે જપો. મુખ્ય બાબત છે ભગવાનનું સ્મરણ, તેમની સાથે જોડાયેલા રહેવું. તો આજના આ વાર્તાલાપ પછી શ્રોતાઓ માટે એક અંતિમ વિચાર. મહારાજજીએ આપણને શીખવ્યું કે દુઃખને ભોગવવાને બદલે તેને જોવાની કળા કેળવવી. તો આપણે સૌ વિચારી શકીએ કે આપણા જીવનની અત્યારે કઈ એક એવી પરિસ્થિતિ છે જેને આપણે ભોગવી રહ્યા છીએ, અને આજથી જ તેને નામ જપના સહારે માત્ર જોવાનો પ્રયત્ન કેવી રીતે શરૂ કરી શકીએ. એક નાનકડો દૃષ્ટિકોણનો બદલાવ આપણા અનુભવમાં શું ફરક લાવી શકે છે? ખૂબ જ શક્તિશાળી વિચાર. આ સાથે જ અમારા શ્રોતાઓને વિનંતી કે જો આપને આ વાર્તાલાપ સારો લાગ્યો હોય તો આપના અભિપ્રાય કોમેન્ટમાં લખી અમને મોકલવાનું ચૂકશો નહીં. અને gujaratitv.com ને લાઇક, મિત્રો સાથે શેર અને સબસ્ક્રાઇબ કરવાનું પણ ચૂકશો નહીં. રાધા રાધા રાધા. રાધા રાધા.